વડોદરામાં વીજ પુરવઠાને લઈને પીજીવીસીએલના એમડીનું નિવેદન. વડોદરામાં અનિવાર્ય કારણોસર 44 ફીડર બંધ છે. 162 ટ્રાન્સફોર્મર હજુ પણ બંધ સ્થિતિમાં છે. બંધ ફીડર અને ટ્રાન્સફોર્મર્સને કાર્યરત કરવાની કામગીરી ચાલી રહી છે. ટ્રાન્સફોર્મર હજુ પણ પાણીમાં ડૂબેલી સ્થિતિમાં છે. વિદ્યુતનગર સ્ટેપ સ્ટેશન ફરીથી શરૂ કરવામાં આવ્યું. તો વડોદરામાં પૂરની સ્થિતિ બાદ વીજ પુરવઠાની સ્થિતિ અંગે પીજીવીસીએલના એમડીની પ્રતિક્રિયા સામે આવી છે. વડોદરામાં હજુ પણ 44 ફીડર અને 165 ટ્રાન્સફોર્મર્સ અલગ અલગ કારણોના લીધે બંધ રાખવામાં આવેલ છે. જેમાં ખાસ કરીને વિદ્યુતનગર સબસ્ટેશન જે પાણીમાં જેની પેનલો પાણીમાં ડૂબી ગઈ હતી તેને ગઈકાલે રાત્રે પાણી ઓસરવાથી ટીમ દ્વારા મોઇસ્ચર વગેરે દૂર કરીને અને પાણી દૂર કરીને વિદ્યુતનગર સબસ્ટેશન ચાલુ કરી દેવામાં આવ્યું છે. જે લાઈન વિદ્યુતનગર સબસ્ટેશનમાંથી નીકળે છે તેના દરેક ટ્રાન્સફોર્મર ઉપર અમારી ટીમ પહોંચીને એક ટ્રાન્સફોર્મર ચાલુ કરવાની કાર્યવાહી શરૂ કરી દીધી છે.